કોટ કમ્પાઉન્ડનું પાઇલિંગ વર્ક કઈ રીતે થાય ને મેન્યુઅલીમાં એ આપણે જોઈએ. અહીંયા આ રીતે ઘોડી લગાવી દીધી છે. આ રીતે મેન્યુઅલી માણસો કામ કરે છે. આપણે આ કોટ દિવાલ લેવાનો છે. એમાં અત્યારે મેન્યુઅલ વર્ક ચાલુ છે, પાઇલિંગ વર્ક. જ્યાં પાયા ખોદીને ના કરવું હોય આપણે તો આની પર પાઇલિંગ કરીને એની પર બીમ ભરીને પછી ઉપર ચણતર લઈ શકાય દિવાલ ઉપર. આ રીતે ઉપર ચેન ખપ્પો લગાવી દીધો છે. આ એનું હેન્ડલ છે, એનાથી ફેરવીને ગોળ ગોળ માટી કાઢશે. અત્યારે જો માટી કાઢી રહ્યા છે, આમાંથી માટી નીકળશે, તમે જુઓ. પાનું બીજું લગાવશે. હવે ઉપરથી હૂક ઉતારશે નીચે. જુઓ આ રીતે નીચે હૂક ઉતારશે, આમાં લગાવીને ઉપર પાનું ખેંચી લેશે બાંધીને. પછી આ પાનામાં માટી બહાર આવી જશે બધી. જો આ રીતે ફેરવશે. મેન્યુઅલી પાઇલિંગ આ રીતે થાય, બાકી ટ્રેક્ટરથી બી થાય છે ઓટોમેટિક. એમાં વાર ના લાગે, ટ્રેક્ટર ફટાફટ અંદર ઉતારી દે. મેન્યુઅલીમાં વાર લાગે. જો પાનું બહાર આવી રહ્યું છે. જ્યારે આપણે બોર્ડનું ડ્રિલિંગ કરી રહ્યા હોય ને એ રીતનું કામ છે. આપણે બોર બનાવવાનું હોય તો ડ્રિલિંગ કઈ રીતે કરતા હોય. જો માટી કેટલી બધી બહાર આવી ગઈ. હવે આ માટી પાડી નાખશે. આપણે 3 મીટરની પ્લાઇલિંગ છે બધી. 3 મીટર ઊંડું જવાનું છે. અહીંયા આપણે થઈ ગઈ છે એક પાઇલ. જો આ રીતનું છે ઊંડું, 3 મીટર ઊંડી આવે. આમાં પછી લોખંડના પાંદડા બાંધીને સળિયા બાંધીને કોલમ ઊભો કરી દેવાનો હોય આ રીતે. પછી આની ઉપર આ રીતે બીમ ભરી દેવાનું હોય. આ જૂની પાઇલિંગ કરેલી જ છે આપણે. જો આ રીતે આ જૂનું પાઇલિંગ કરેલું જ છે આપણે. એની ઉપર આ પાઇલિંગ આ રીતે સિમેન્ટનો માલ નાખીને અંદર પાંજરું ઊભું કરીને આ રીતે માલ નાખીને પછી ઉપર આ રીતે બીમ નાખી દેવાનું હોય. આ રીતે બીમ ભરીને પણ અહીંયા આપણે સાઈડમાં બી બીજી દિવાલ આવે છે, એટલા માટે અહીંયા અલગથી કરાવવી પડી છે અત્યારે. આ રીતે થાય છે પાઇલિંગ વર્ક. હવે નવી પાઇલ કરી રહ્યા છે આ લોકો. અલગ જગ્યાએ ડ્રિલિંગ કરશે આ લોકો.